ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ છે અને આ બધાની વચ્ચે હવે લોકો એક અભિયાન શરૂ કર્યું છે, ભાજપ ભગાવો અભિયાન। આ વખતે અમદાવાદના ઓઢવ વિસ્તારની અંદર કાર્યક્રમ હતો ભારતીય જનતા પાર્ટીનો અને ત્યાં લોકો ઉગ્ર સ્વરૂપ એમનું જોવા મળ્યું, કારણ કે કામ ન થયા અને ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ પ્રચાર કરવા માટે આવ્યા હતા એ તમામ પોતાનો પ્રચાર અધવચ્ચે મૂકી અને ત્યાંથી ભાગી ગયા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે। સ્વાભાવિક છે કે લોકોને એવું જોઈએ કે અમને જે શુદ્ધ પીવાનું પાણી મળે, રોડ રસ્તા સારા મળે અને પછી જે ગટર લાઈન છે એ પણ અમને વ્યવસ્થિત મળે, જેથી કરીને ચોમાસામાં પાણી ભરાય તો પછી અમને તકલીફ ન મળે। આ બધાની વચ્ચે જ્યારે અલગ અલગ મુદ્દા લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રચાર અર્થે નીકળે છે તો આ બધાની વચ્ચે લોકોએ હવે એક કામ કર્યું છે કે જ્યાં સુધી અમને સુખ સુવિધા નહીં આપો ત્યાં સુધી અમે તમારો વિરોધ કરતા રહીશું। ઓઢવ વિસ્તારની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રચાર કરવા માટે ગયા તો લોકોએ ત્યાં વિરોધ કર્યો કે અહીંયા ચારે બાજુ ગંદકી છે, એમને સાફ સફાઈ થતી નથી, સારા રોડ રસ્તા નથી। તો નેતાઓ બેશરમ થઈને કહી દે છે કે પહેલા કાર્યક્રમ પૂરો થવા દો, પછી આપણે શાંતિથી બેસી અને તમારા જેટલા પણ પ્રશ્ન છે એમનું નિવારણ લાવીશું। હવે તમે પ્રચારમાં ગયા છો તો તમારું કામ શું છે? તમે જે વિકાસના કામ કર્યા છે ગણાવવાના, તો પછી લોકોની સાથે સ્ટેજ ઉપર બેસીને જ વાતચીત કરો ને, કે તમારે એમને કાર્યક્રમ પૂરો થાય પછી ક્યાં મળવાની જરૂર છે? અને સ્વાભાવિક છે કે જ્યારે આ ચૂંટણી હોય ત્યારે જે લોકો તમારી પાસે સમસ્યા લઈને આવવાના છે તો પછી પ્રચાર કરવા જાઓ છો એમની જગ્યા ઉપર લોકો પાસે જાઓ અને કહી દો કે તમને શું અત્યારે નડી રહ્યું છે, તમારે કેવી સુખ સુવિધા જોઈએ છે, એમનું નિવારણ લાવીશું। તમે ત્યાં નાસ્તો પાણી કરાવશો તો લોકો તમને મત આપશે એવું જરૂરી તો નથી। અમદાવાદની અંદર જે આ ઓઢવ વિસ્તાર છે કે જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર વચ્ચે અમદાવાદનો જ્યાં પૂર્વ વિસ્તાર જ્યાં ભાજપનો ઉગ્ર વિરોધ થયો, ઓઢવ વોર્ડના ઇન્દિરાનગર ખાતે આવેલી જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એમાં જ્યારે ભાજપનો કાર્યક્રમ હતો ત્યારે અનુસૂચિત જાતિના સંમેલનમાં રસ્તા, ગંદકી અને પાણી જેવા પાયાના પ્રશ્નો મુદ્દે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો। વિરોધ એટલો ઉગ્ર હતો કે પૂર્વ સાંસદ જે ડોક્ટર કિરીટ સોલંકી છે અને એમની સાથે એમના જે ચારેય ઉમેદવાર છે એમને કાર્યક્રમ અધૂરો છોડીને ત્યાંથી નીકળી જવું પડ્યું। ભાજપના નેતાઓએ જ સ્ટેજ પર પહોંચ્યા ત્યારે સ્થાનિક રહીશોએ હાથમાં પેમ્પલેટ અને બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યો। સોશિયલ મીડિયા પર વાયરલ જે આ વિડીયો થઈ રહ્યો છે તેમાં સ્થાનિક મહિલાઓએ ભાજપના નેતાઓને સવાલ કર્યા અને સીધું જ કહી દીધું કે તમે અહીં ડૉક્ટર બાબા સાહેબને પૂજવા આવ્યા છો પણ અહીંની ગંદકી તમને કેમ નથી દેખાતી? ભાજપના કાર્યકરોએ વિડીયો ઉતારતા લોકોને રોકવાનો પણ પ્રયાસ કર્યો, પણ જે મામલો છે વધારે ઉગ્ર બન્યો। ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ જે જગદીશ વિશ્વકર્મા છે એમના જ મતક્ષેત્રમાં આવતા ઓઢવ વોર્ડમાં આ વિરોધ થયો એટલે મામલો સ્વાભાવિક છે કે ઉગ્ર બનવાનો। સ્ટેજ પરથી નેતાઓએ બેસીને વાત કરીશું તેમ કહીને જે આ મામલો છે તે પણ શાંત પાડવાનો પ્રયાસ કર્યો, પણ લોકોએ રોષે ભરાઈને નેતાઓના મોઢા ઉપર જ કહી દીધું કે પહેલા સમસ્યા જોઈ લો પછી જ તમે અહીંયા પ્રચાર કરજો। સૌથી પહેલા તો એ વિડીયો ઉપર નજર કરીએ કે જ્યાં સ્થાનિકો જ્યારે સભા ચાલુ હતી, પ્રચાર ચાલુ હતો, એ દરમિયાન હાથમાં પેમ્પલેટ લઈને આવ્યા અને જે નેતાઓ છે એમને કહેવા લાગ્યા કે અમારી આટલી સમસ્યા છે એમના ઉપર એકવાર ધ્યાન આપો અને પછી જ અહીંયા તમે મત માંગવા આવજો। કામ કર્યું છે એવા પુષ્પાબેન, હંસાબેન, પૂર્વ મહામંત્રી એસટી મોરચાના ભાઈ શ્રી નિલેશભાઈ, ગિરીશભાઈ, હેતલબેન તથા સૌ મારા પરિવારના સ્વજનો, મિત્રો, આજે અમારા માટે ઉતારી છે, પ્રજાના કામ માટે ઉતારી છે, પ્રજાના ભારત માતા કી, ભારત માતા કી, મિત્રો પ્રશ્ન પૂછવા માટે જ આવે છે। ભૂમિ પર આપણે છીએ એ ભૂમિ પર આપણા સૌના માર્ગદર્શક અને પ્રદેશ અધ્યક્ષ માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે જે આગેવાની લીધી છે, જેમણે 3 ટર્મ સુધી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે અને આજે જે ગુજરાતના પણ રાજ બતાવી રહ્યા છે એવા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં જ આજે ઓઢવ અને આ બધું ડેવલપમેન્ટ થયું છે। મિત્રો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને માન સન્માનની વાત હોય પણ તો પણ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે જ આપણને માન સન્માન આપ્યું છે। મિત્રો, આપણે સૌએ સમજવું જોઈએ કે જન્મ સુધીની યોજનાઓ પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જીવન સાથે જોડાયેલી યોજનાઓનો પણ આજે ભાજપે આપવાનો પ્રયત્ન કર્યો છે। મિત્રો, આપનો જે કોઈ પ્રશ્ન હશે એનું આપણે શાંતિથી ચર્ચા વિચારણા કરીને આપણે નિર્ણય લાવી શકીશું।
મિત્રો જે ભાઈઓ અને બહેનો આવ્યા છે, હાથમાં બેનર છે, મારી વાત સાંભળો પહેલા. જે ભાઈઓને અહીંયા આવ્યા છે હાથમાં બેનર લઈને, આ કાર્યક્રમ પતે એટલે મને મળો. ન મળું છું તમને, તમારી સમસ્યા તો જણાવશો ને. તમારી સમસ્યા જણાવો અને એનો ઉકેલ લાવીશું. તમે મળવાનું કહું છું. કાર્યક્રમ પૂરો થાય પછી હું મળું છું. મિત્રો, આજનું આ જે સંમેલન છે એ સંમેલનમાં આપ સૌ શાંતિ જાળવશો અને આપણો જે કોઈ પ્રશ્ન હશે આપના પ્રશ્નોનું ચોક્કસ નિરાકરણ આવશે. મિત્રો, સાહેબ આપણા ધારાસભ્ય છે, વર્ષોથી વિકાસના કામો કર્યા છે. એટલે મારી સર્વને વિનંતી છે, આપણે એક સમાજના માણસો છીએ, સમાજના પ્રતિનિધિ છીએ. આવી રીતે વાત કરશો તો નવી વાત થાય. આપણે બેસીને ચર્ચા વિચારણા કરીને આ વિષયનો અંત લાવીશું. આપણે તમારો જે કોઈ નાનો મોટો પ્રશ્ન હશે, તમારા નાના મોટા પ્રશ્નનું નિરાકરણ અમે લાવીશું. મિત્રો, સરકાર આપણી છે, કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદ આપણા છીએ. દરેકને વિનંતી છે. દરેક કાર્યકર્તા એમની જગ્યાએ બેસી જાઓ. કાર્યકર્તા દરેક બેસી જાઓ એમની જગ્યા ઉપર. મહેરબાની કરી કાર્યકર્તા તમે બેસી જાઓ. જે પ્રશ્ન છે એ આપણા કિરીટભાઈ સોલંકી સાહેબ એમને બાજુમાં લઈ જાય એના પ્રશ્નનો સોલ્વ કરો. લક્ષ્મીકાંત મકવાણા તમે બાજુમાં લઈ જઈ એના પ્રશ્નનો તમે નિકાલ લાવવાની કોશિશ કરો. દરેક કાર્યકર્તા મિત્રો એમની જગ્યા પર બેસી જાય. અમારા આવાસમાં ગંદકી કેમ? અમારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવાનું છે કે જો તમે કામ કર્યા હોત, જો તમે કે તમારા કોર્પોરેટર છે 5 વર્ષની અંદર તમારા વિસ્તારમાં ફર્યા હોત, તો આજે આ તમામ જે લોકો છે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરી રહ્યા છે એ હાથમાં બેનર લઈને તમારી સામે ન આવત, કે પછી તમે જે પ્રચાર કરી રહ્યા છો તો એ શાંતિથી સાંભળત. પરંતુ આવું કંઈ છે નહીં. તમે જ્યારે પ્રચાર કરવા માટે જાઓ છો, કામ નથી કરતા, એટલે પછી તમારે આ વિરોધનો સામનો કરવો પડે. આવું એક જગ્યા પર નહીં, અનેક જગ્યા પર છે. એટલે એક વખત એ પણ કહેવાનું કે તમે તમારા વરિષ્ઠ નેતાઓના નામે મત ન માંગો. કામ એવા કરો કે તમે જ્યારે તમારા વોર્ડમાં જાઓ તો લોકો તમારું સ્વાગત કરે, નહીં કે તમારા ઉપર રોષ વરસાવે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.